લેવું પણ કોક આપણી યારે બાંધે ને તો આપણે રાતે ઊંઘ નો આવે અને આપણે કઈ સમાધાન થઈ જાય તો સારું. એ માતાજી પતાવટ કરાઈ દો નકર ગુંડા લાગશે એવું થાય. કે આવી લેવું લડી લેવું બાંધી લેવું પણ કોક આપણી યારે બાંધે ને તો આપણે રાતે ઊંઘ નો આવે. તો હેલો, કેમ છો ભાઈઓ? ખજૂરભાઈ કે જે ગરીબોના મસીહા તરીકે ઓળખાય છે અને સોશિયલ મીડિયામાં કેટલાક સમયથી ફેમસ છે તેવા ખજૂરભાઈ એક સોશિયલ મીડિયા સ્ટાર છે ગુજરાતના, અને સાથે સાથે કીર્તિબેન પટેલ કે જે પણ ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ સ્ટાર છે તેમની વચ્ચેનો વિવાદ દિન પ્રતિદિન વધતો જાય છે. ખજૂરભાઈ અને કીર્તિબેનના આ વિવાદ વચ્ચે આજે એક નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે, તે પણ તમને સંભળાવવા જઈ રહ્યો છું. મિત્રો, ખજૂરભાઈ તમે જાણીતા જ છો, ગરીબોના મસીહા તરીકે ઓળખાય છે. તાજેતરમાં તે કોમેડી વિડીયો કિંગ બનાવનાર આ ખજૂરભાઈ અને કીર્તિબેનના જે વિવાદના વિડીયો તમે અવનવા જોઈ રહ્યા છો, આ વિવાદની વચ્ચે એક નવું જ જે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે અને આ વિવાદ દિન પ્રતિદિન વધતો જાય છે. અંતે સત્ય શું છે તે બહાર આવશે. આપણે ખબર નથી કોણ સાચું કોણ ખોટું, પણ જે કોઈ સાચા હોય આપણે આશા રાખીએ વિવાદ પૂરો થાય અને વિવાદનો સુખાંત આવે. મિત્રો, કમેન્ટ જરૂર કરજો. આ ગરીબોના મસીહા અને કીર્તિબેન વચ્ચેના વિવાદ વચ્ચેનું આ કોલ રેકોર્ડિંગ પહેલા સાંભળીએ. હેલો, મજા મજા. દેવલ ખરીદી લીધો શું આને? એમ નહીં, તે દિવસે તમે શું કીધું? દેવલ ને કાઢી મૂક્યો ને એવું બધું. હા કાઢી, ઈ મને એ જ કીધું તું. ઈ ક્યારે મને કીધું તું કે 15-17 દી પહેલા દેવલ મને અમીન માર્ગે મળવા આવ્યો. હા, મને કે મને હું નીકળી ગયો. ઈ કે મેં કીધું કેમ હું થયું? હા, તો કે બસ ઈ કે મને અહીંયા નહોતું ફાવતું કે એનું ઘર લઈ દીધું તું ને જ્યાં કે મારે અહીંયા એકલું રહેવું પડતું. મમ્મી પપ્પા ના અહીંયા બે એકલા હતા. મને એવું કીધું, સમજાણું? પછી દિલની અંદરની વાત હતી કે મને શેર જ ન કરી એને. નહીં, તે દિવસે તમે કહેતા હતા ને કે તમારી યાર વાત કરવા માંગે છે, બધું કહેવા માંગે છે. દેવલ આગળ હું ત્યારે એની સોડાની શોપે ગયો. મેં કીધું એને ત્યારે બધાના ફોન ચાલુ જ હતા, સમજાણું? એટલે એનો ફોન ચાલુ હતો, 5 મિનિટ ઉભો રહ્યો ત્યાં. અમે 3 ભાઈબંધ દોસ્તાર ગયા હતા. તો ત્યાં ગયા ને પછી કઈ બોલ્યો જ નહીં. મને કે મારે કઈક વાત થવાની છે તો કે હું કરી દઈશ એમ. મેં કીધું તો મેં કીધું કરી દે, મારા કીર્તિ કોન્ટેક્ટમાં. મેં કીધું મારા ભાગે 5 વર્ષે સંબંધ છે. એમને અચાનક જ તે આ બધું ફરી જાય ને વિડીયો બનાવીને મૂકવાનો વિડીયો બનાવ્યો આજે તો. એમને પણ આવડું કેવું કેવાય, લોકોને ખરીદવા માંડ્યો એ. આજે વિડીયો કઈક બનાવીને મૂક્યો. એડવાન્સ આપો ને. આજે તો ઓલા વિડીયો કઈક જોતો હોય તારું લાઈવ. ગમે એટલા લોકોને ખરીદી લે, જુબાની પલટાવી નાખે તો મને કઈ ફેર પડતો નથી. ઈ પાછું આજે વિડીયો બનાવ્યો ઈ કદાચ એને કીધું હોય તો જ એ વિડીયો તો બનાવ્યો. એટલે જ બનાવ્યો ને. હા, જે માણસ અંદરની વાત આપણને એમ કહેતો તો કીર્તિબેન યાર મને વાત કરો, મારે વાત કરવી છે. હા તકે મિત્રો, તમને જણાવી દઈએ કે કીર્તિબેન પટેલ અને નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ જે તે સમયે કોમેડી વિડીયો બનાવતા હતા ત્યારે તેઓ બંને પહેલાં સાથે જ કામ કરતા હતા. બંને ખૂબ ઘણા સારા વિડીયો બનાવેલા છે, ઘણા સારા વિડીયો સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ છે. આજે બંને અલગ અલગ તરીકે કામ કરે છે અને પ્રતિ આક્ષેપો અને આક્ષેપો સતત થતા રહે છે. આ આક્ષેપો વચ્ચે કીર્તિબેન પટેલે ઘણા એવા આક્ષેપો, ગંભીર આક્ષેપો કર્યા છે જેને લઈને ખૂબ મોટો ખળભળાટ મચી ગયો છે. આ ખળભળાટ જોઈ અને બધા લોકો કહે છે કે નીતિનભાઈ સાચા, ઘણા લોકો કહે છે કીર્તિબેન પટેલ સાચા. હવે કોણ સાચું કોણ ખબર નહીં. સામસામે ડિબેટ કરી અને જો બંને આ વાતનો ખુલાસો કરે તો જ સત્ય બહાર આવશે, સત્ય એનું કામ કરશે, સત્ય બહાર આવશે. મિત્રો, પણ ગુજરાતના બે મોટા સ્ટાર છે અને ખૂબ આ વિવાદ આજે દિન પ્રતિદિન યુટ્યુબમાં અને સોશિયલ મીડિયામાં બહાર આવતો જાય છે. આ વિવાદમાં વચ્ચે કીર્તિબેન દ્વારા અવનવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તે આક્ષેપો પણ આપને બતાવી દઈએ. જો કીર્તિબેન દ્વારા નવા શું શું આક્ષેપો કરવામાં આવ્યા છે. આપેલું ફંડ છે, લોકોએ આપેલી સેવા છે, પણ ના લોકોને કોઈ દી વખાણ્યા નથી, લોકોનું કોઈ દી કીધું નથી કે આ લોકો મને સેવા કરવા માટે પૈસા આપે છે. તો એકવાર તો આવીને એમ કે આજ પછી મને કોઈ ફંડ આપતા નહીં, મને કોઈ રૂપિયા ન આપતા. હું હકીકતે હું મારી કમાણીના 99% વાપરી નાખીશ. હું તારા ઘરે તું કેતો હોય તો ઈ સીએ તને આપું. દર મહિને તાર કમાણી આવે ને 99% ગણીને આપી દે. તાર વાહે વધે કે ન વધે ઈ નહીં જોવે. તું કહેશ ને હું ભગવાન છું, પછી હું તને ભગવાન માનીશ. ઉભા રહો, હમણાં કરી દઉં. તે લવ મેરેજ કર્યા હોય તો તને બીજી જગ્યાએ લવ થાય જ કે મને
ઈ વ્યક્તિ તો આખું અલગ જ હતું. નતું તને કોઈ દિવસ હેરાન કરી શકે એવું વ્યક્તિ, કે નથી તને કોઈ દિવસ કામમાં દખલ દીધું, તને હરેક પરિસ્થિતિમાં એને સાથ આપ્યો છે. વ્યક્તિએ, વિધિ ભાભીએ તને હરેક પરિસ્થિતિમાં સાથ આપ્યો છે. ગાડી બંગલામાં બેચારી હપ્તા ભરી ભરીને તૂટી ગઈ. હે, હપ્તા ભરી ભરીની વ્યક્તિ તૂટી ગઈ. તમે આગળ આવી ગયા, થોડા કેપેબલ થઈ ગયા, એટલે વ્યક્તિએ જે તમારા માટે કર્યું હોય એને ભૂલી જવાની. તો આ ગોપીના બાપને પણ મારે આજે કેવું છે કે તને શરમ આવી જોઈ. મીનાક્ષીના બાપને, કે તે તારી દીકરી જ્યારે દીધી ને ત્યારે તારે જોવું તું. તે તારી દીકરી જ્યારે દીધી ને ત્યારે આખા ગામને પૂછવું તું આના બાયોડેટા. પરંતુ 1.5 મહિના હવે આક્ષેપો પ્રત્યાક્ષેપોનો અંત ક્યારે આવે છે તો સમય જ બતાવશે. પણ મિત્રો, સમય જતાં સત્ય બહાર આવશે. હાલમાં તો ગરીબોના મસીહા છે અને ગરીબોને ઘણું બધી સેવા આપી છે. સામે કીર્તિબેનના આક્ષેપો પણ તદ્દન ખોટા ન હોઈ શકે. શું સાચું શું ખોટું એ આપણને ખબર નથી. લોકો અવનવા જે પોતપોતાની રીતે જે અનુમાન બાંધી રહ્યા છે, પણ ખરેખર જો આમાં કોઈ પ્રત્યક્ષ થઈ અને વિવાદને શાંત પડે અને જો સત્ય બહાર લાવે તો જ સત્ય બહાર પડશે, એવી અપેક્ષા સાથે.